કાર્યવાહી રિસ્ટ્રિક્ટેડ રેડ ઝોનમાં ડ્રોન ઉડાડવા બદલ ગુનો નોંધી ડ્રોન અને મોબાઈલ કર્યા જપ્ત. શ્રીલંકાની નેવીએ રામેશ્વરથી માછીમારી માટે નીકળેલા 7 માછીમારોની 2 બોટ સાથે કરી ધરપકડ. શ્રીલંકાના કબજામાં રહેલા માછીમારોને તાત્કાલિક મુક્ત કરવામાં સરકાર હસ્તક્ષેપ કરે તેવી માંગ. વારંવાર બનતી ઘટનાઓ છતાં સરકારના મૌન સામે ઉઠાવ્યા સવાલ. સુરતના ગોડાદરા મહારાણા પ્રતાપનગર વિસ્તારમાં માનસિક બીમાર યુવક ગેલેરી પર ચડી ગયો. ખાનગી હોસ્પિટલની ગેલેરી પરથી કૂદવાનો પ્રયાસ કરતા લોકોના જીવ થયા અદ્ધર. ફાયરની ટીમે યુવકને સમજાવી સલામત રીતે ઉતાર્યો નીચે. સુરતના વેસુ વીઆઈપી વિસ્તારમાં એવન અપાર્ટમેન્ટના ઘરમાં બાળક ફસાયું. ઘટનાને લઈને ફાયર વિભાગને કરાઈ જાણ. ફાયર વિભાગે દરવાજાનો લોક તોડી બાળકને બહાર કાઢ્યું. સુરતના જહાંગીરપુરામાં બસ અને કાર વચ્ચે અકસ્માત. ખાનગી બસ પાછળ કાર ઘૂસી ગઈ. અન્ય વાહનને સાઈડ આપવા જતા દુર્ઘટના. અકસ્માતને પગલે રોડ પર થયો ટ્રાફિક જામ. કલોલમાં અમદાવાદ મહેસાણા હાઈવે પર અકસ્માત. સર્વિસ રોડ પર 2 બાઇક સામસામે અથડાયા. અકસ્માતમાં એક બાઇક ચાલકનું મોત. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી. ગાંધીનગર કમલમ ખાતે નિરીક્ષકોની નિમણૂક માટે બેઠક. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ઉમેદવારની પસંદગી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા હાજર. ઉમેદવાર પસંદગી માટે ભાજપ મોકલશે નિરીક્ષકો. નિરીક્ષકો ફિલ્ડ પર જઈ ઉમેદવારોને સાંભળશે. જિલ્લા દીઠ 3 નિરીક્ષકો મુકાશે. નિરીક્ષકો સંભવિત ઉમેદવારોને સાંભળશે. નિરીક્ષકો સેન્સ લીધા બાદ ચૂંટણી સમિતિ સમક્ષ ઉમેદવારોની પેનલ મૂકશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી મુદ્દે ભાજપ પ્રદેશ પ્રમુખે વિપક્ષ પર સાધ્યું નિશાન. કહ્યું, ચોમાસું આવે અને દેડકા કૂદે તેવું વિપક્ષનું કામ. ભાજપ ચૂંટણી માટે તૈયાર. સમય આવ્યો ઉમેદવાર પસંદગીના ક્રાઇટેરિયા કરાશે જાહેર. પીએમ મોદી શુક્રવારે તમામ મુખ્યમંત્રીઓ સાથે કરશે વાત. પશ્ચિમ એશિયાના સંઘર્ષ મુદ્દે વિડીયો કોન્ફરન્સથી થશે ચર્ચા. રાજ્યની સજ્જતા અને આગોતરા આયોજનની થશે સમીક્ષા. સંકટ સમયે ટીમ ઇન્ડિયાની ભાવના સાથે કામ કરવા અપીલ. પીએમ મોદી 31 માર્ચે આવશે ગુજરાતના પ્રવાસે. સવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદ પહોંચશે. ગાંધીનગરમાં આયોજિત કાર્યક્રમમાં આપશે હાજરી. જૈન ધર્મના સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમને ખુલ્લું મુકાશે. સાણંદ જીઆઈડીસીમાં સેમિકોન પ્રોજેક્ટનું પીએમ મોદી કરશે લોકાર્પણ. ડીસા તાલુકાના નાણી ગામે વિવિધ પ્રોજેક્ટના લોકાર્પણ બાદ જાહેર સભા સંબોધશે. બાદમાં અમદાવાદથી સીધા આસામ જવા થશે રવાના. બિલીમોરા વઘઈ નેરોગેજ ટ્રેનનું મુસાફરોમાં આકર્ષણ. વનરાજી અને પ્રાકૃતિક સૌંદર્ય વચ્ચે દોડે છે ટ્રેન. 110 વર્ષ જૂનો ઇતિહાસ અને કુદરતનો નજારો પ્રવાસીઓમાં આકર્ષણ. આજે પણ અહીં છે મેન્યુઅલ ક્રોસિંગ. વર્ષ 1913-14માં ગાયકવાડ શાસન દરમિયાન જંગલમાંથી લાકડા લાવવા માટે શરૂ કરાઈ હતી લાઈન. 3.5 કલાકમાં કાપે છે 63 કિલોમીટરનું અંતર. વર્ષ 2025-26 ફેબ્રુઆરી સુધીમાં 13 લાખથી વધુ મુસાફરો બન્યા વિરાસતના સાક્ષી. સુરતીઓ માટે રેલવેની મોટી ભેટ. સુરત મેંગલુરુ વાયા ગોવા ટ્રેન હવે કાયમી દોડશે. મુસાફરોની વર્ષો જૂની માંગ સંતોષાઈ. સ્પેશિયલ ટ્રેનને રેગ્યુલર કરવાની અપાઈ મંજૂરી. નોઈડા ઇન્ટરનેશનલ એરપોર્ટના ઉદઘાટનનું કાઉન્ટડાઉન. 28 માર્ચે પ્રધાનમંત્રી મોદીના હસ્તે કરાશે લોકાર્પણ. પ્રધાનમંત્રીના સ્વાગતની તડામાર તૈયારીઓ. સીએમ યોગી પોતે કરી રહ્યા છે મોનિટરિંગ. પુણે મુંબઈ એક્સપ્રેસ વે પર વાહનોની લાંબી કતાર. લોનાવાલા નજીક સર્જાયો હતો ભીષણ ટ્રાફિક જામ. કાળઝાળ ગરમી વચ્ચે કલાકો સુધી અટવાતા મુસાફરોની હાલત કફોડી. વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર. નવા શૈક્ષણિક વર્ષથી 32 પાઠ્યપુસ્તકો બદલાશે. ધોરણ 9 અને 11માં 12 વર્ષનો જૂનો અભ્યાસક્રમ રદ. હવે ભણાવવામાં આવશે આધુનિક પ્રોગ્રામિંગ લેંગ્વેજ. એઆઈ અને ડિજિટલ ટેકનોલોજી પર અપાશે ભાર. આરટીઈ હેઠળ એડમિશનમાં શાળાઓની નહીં ચાલે મનમાની. વિદ્યાર્થીઓને શિફ્ટ સિલેક્ટ કરવાનો અપાયો ઓપ્શન. ઓનલાઈન અરજી કરતી વખતે પાડી સિલેક્ટ કરી શકાશે. આરટીઈ એડમિશન શરૂ થાય તે પહેલા જ સરકારે કર્યા ટેકનિકલ ફેરફાર.